There is no flight for heaven. There is no highway to heaven from graveyards. जाने वाले कभी नहीं आते. दिल को बहलाने कोई ये ख्याल अच्छा है गालिब. स्वर्ग नर्क સારું લાગે ને એટલે. બાકી છે પિનકોડ નંબર? કોઈ કોન્ટેક્ટ નંબર છે સ્વર્ગનો કે નર્કનો? કોણ ક્યાં ગયું ખબર છે? યુધિષ્ઠિર, ગાંધીજી, હિટલર, માઇકલ જેક્સન, લતા મંગેશકર, દિલીપ કુમાર, નહેરુ, આ બધા ક્યાં છે ખબર છે? અત્યંત જેના લાખો શિવાલયો, દેવાલયો, જીનાલયો છે એવા બુદ્ધ ને મહાવીર કેવા આયા કે હું અહીં છું, આવો. અબજો ચર્ચ છે, જીસસ કહેવા આયા? ના, કોઈ ના આવે. કોઈને ખબર જ નથી. નીલ આર્મસ્ટ્રોંગ, ધ ફર્સ્ટ મેન લેન્ડેડ ઓન ધ મૂન. એને પૂછવામાં આવ્યું તમને ક્યાંય સ્વર્ગ, ક્યાંય નર્ક એવું કશું જોયું? નો. પ્રતિમા બેદી, કબીર બેદીના પત્ની, 40 વખત કૈલાસ ગયા છે. 40 વખત. અને તો છેલ્લે મૃત્યુ પણ કૈલાસમાં જ પામ્યા. એમના ઇન્ટરવ્યુમાં એમને પૂછવામાં આવ્યું કે ત્યાં તમને કોઈ શિવ, પાર્વતી, ગણપતિ, કાર્તિકે કોઈ દેખાયું? કશું પણ? નંદી કે એવું કંઈ પણ દેખાયું? ત્યારે એમણે કીધું બિલકુલ ના. ત્યાં શરીર થીજી જાય, લોહી અંદર જામી જાય એવી કાતિલ ઠંડી અને બરફ છે. બેસુમાર સૌંદર્ય છે કુદરતનું. એટલે શિવ પાર્વતીએ રહેવું હોય તો જગ્યા શ્રેષ્ઠ છે, પણ ત્યાં ક્યાંય મને જોવા મળ્યા નહીં. કે છે કે માનસરોવરમાં હું તો 40 વખત ગઈ છું, ત્યાં નહાઈ છું, પણ ક્યારેય કહેવાય છે પણ ત્યાં આગળ પાર્વતી કોઈ દિવસ આવ્યા નથી સ્નાન કરવા. છે નહીં. છે નહીં. કોઈકને તો લાગણી હોત ને આપણી. ચલો આ બધા ધર્મ ધુરંધરો છે, મહાન માણસો છે, એમની પાસે ટાઈમ નહીં હોય, ત્યાં ગયા હોય. પણ મા બાપ છે આપણા, એ લોકો ક્યાંક ગયા છે. એમને તો આપણી ચિંતા હશે ને, કેવડાવીએ કે અહીં છે ભાઈ, આવી રીતે આવવાનું. નહીં. છે નહીં, એવું કશું નથી. સ્વર્ગ અને નર્ક મૃત્યુ પછી હોય એ બકવાસ છે. અહીં હોય જીવતા જીવ, જીવતા જીવ. તમારી માં અને બાપની આંખમાં એક ટીપું આંસુનું પડે નીચે, પહેલા ઝીલી લો. આ સ્વર્ગ. તમારી પત્ની અને તમારું સંતાન ક્યારેય નિરાશ ન થાય, રડે નહીં. આ સ્વર્ગ.
બેઈમાનીનો એક પૈસો તમારા ઘરનું એક પગથિયું ચડી ન શકે. આ સ્વર્ગ, આ સ્વર્ગ છે, આ સ્વર્ગ છે. પત્ની ને બાળકો ને મા બાપ તરફડતા હોય ને તમે અય્યાશી કરો, આ અહીં જ નર્ક છે, અહીં જ નર્ક છે. નોકરી કરો ત્યાં કામ ચોરી કરો ને માલિકોને છેતરો, ધંધો કરો ને ગ્રાહકોને લૂંટો જ લૂંટો. આ નર્ક છે, અહીં જ નર્ક છે. કોઈની 500ની નોટો ભરેલું પાકીટ પડી ગયું હોય રસ્તામાં, અને લઈને દોડીને એની અંદરથી એડ્રેસ શોધીને એને જઈને ઘેર આપી આવો અને એની ચા પણ પીધા વગર પાછા આવો. શાંતિથી સુઈ શકશો. જે સંતોષ મળ્યો મેં ખોટું ના કર્યું, એ સ્વર્ગ છે. અને ચોરેલા પાકીટની અંદરથી બાઈક લાવો ને એ નરક છે. બહાર ક્યાંય છે નહીં. તમે કેવી રીતે જીવો છો એ જ સ્વર્ગ અને નર્ક એ અહીં જ છે. There is no highway, there is no flight to the heaven or hell.